Done. So on this your page you can add, this is called as call to action. હવે mspace ના currently page પર we are finding certain issues for this button to set, but હું તમને શાલીનભાઈ નો પેજ જસ્ટ તમને એક વખત બધાને બતાવું છું. if you all are able to see, બહુ નાઇસલી એમને આ વસ્તુ કરી છે, which I really liked in this particular page. એમની ત્યાં વોટ્સએપ બી છે, એટલે આપણે અહીંયા ક્લિક કરશું તો ડાયરેક્ટલી એમને આપણે મેસેજથી મળી જશે કે ભાઈ ઓકે, એટલે આ નંબર પર મેસેજ વયો જશે આપણો, જે કાંઈ બી આપણે કોન્ટેક્ટ કરવા માંગીએ છીએ રીતે. સો દેટ ઇઝ ડાયરેક્ટલી યુ કેન કોન્ટેક્ટ ટુ યોર લીડ્સ. દેટ ઇઝ વેરી વેરી ગુડ ઓપ્શન. જે બધાએ કરવું છે ફેરલી સિમ્પલી હું તમને બતાવી બી છું. અનફોર્ચ્યુનેટલી mspace ના પેજ પર એ વસ્તુ નથી આવી રહી. વી આર રિયલી ટ્રાઇંગ ટુ વર્ક ધેટ આઉટ, બટ હું તમને કહીશ કે આ કઈ રીતે તમે કરી શકો છો. અગેન ઇટ ઇઝ વેરી સિમ્પલ. સિમિલરલી મેસેન્જર એક એવી વસ્તુ છે, તમે ડાયરેક્ટલી મેસેન્જર પર ક્લિક કર્યો તો તમને ઓટો મેસેન્જર આવી જશે, જે મેં ગઈકાલે भी आ वस्तु समझाई थी. सो ये सारी चीजें जो है वो बहुत बहुत इजी वर्जन है. ये शालीन भाई के पेज का ऑटो वर्जन है, वो भी मैं आप लोग को सब लोग को आज समझाऊंगा कि कैसे ये ऑटो वर्जन भी अपन सेट कर सकते हैं, कैसे क्या करना चाहिए. सो आर यू गाइज ऑल रेडी टू लर्न समथिंग न्यू? बिकॉज पेज तो शायद मेजोरिटी ऑफ लोगों के पास है, बट कैसे हम वो पेज को यूज करेंगे वो हमारा आज मेनली चीज है सीखने के लिए. यस जिगर भाई ने આપણે અનમ્યુટ કરો. जिगर भाई નો કદાચ હેન્ડ રેઝ કર્યો છે. Jigar bhai and also Chirag bhai has raised. 1 second, I'll just unmute Jigar bhai first. શ્યોરલી. પ્રિયાંક, બોલો સર. એડ ઓન કોલ જે આવે છે ને, સોરી તમારો અવાજ બહુ એડ ઓન કોલ એમના બે અકાઉન્ટ હતા, હવે આવશે બરાબર. બોલો પ્લીઝ. હેલો Yeah. હેલો, કેન યુ બોલો ઓડિબલ? please. Yes. યસ યસ. પ્રિયાંક, ઓલું જે એડ ઓન કોલ કે છે ને કે તું આવે કરીને, ધેટ ઇઝ નોટ કમિંગ ઓન માય પેજ. હેલો Priyank, can you hear? I guess Priyank નું network. Just wait a minute, huh? Jigar bhai આવશે. હા 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 હેલો. Priyank, હા. હા. પ્રિયાંક, ઓલું એડ ઓન કોલ જે કે છે ને તું પેજમાં એડ કરવા માટે, એ મારા પેજમાં અપિયર નથી થઈ રહ્યું કરીને. વોટ્સ ધ રીઝન? Priyank, I guess there's some issue with your voice. સંભળાતું નથી. કરણભાઈ, નેટવર્કનો ઇશ્યુ લાગે છે પ્રિયંકભાઈને ત્યાં. રાઈટ. તો જીગરભાઈ, આઈ ગેસ તમારો જે ક્વેશ્ચન છે એનો એટલે તમે બીજા બધા બટન એડ કરી શકો છો કે એ પણ નથી કરી શકતા? નહીં, આઈ હેવ જસ્ટ મારું એક પેજ ક્રિએટ થયું છે આખું, બટ આઈ એડ ઓન બટન્સ નથી થઈ રહ્યા મારા. એડ ઓન બટન્સ ક્યાંથી કરવાના છે? એટલે તમે આ કોલ ટુ એક્શન બટન કહો છો? હા, કોલ ટુ એક્શન. હા, તો તમે એડિટ પેજ પર જશો ને. તમે શું યુઝ કરો છો હમણાં? મોબાઈલ યુઝ કરો છો કે ડેસ્કટોપ છે? નહીં, હું ડેસ્કટોપ છે. ઓકે, આઈ વિલ ગિવ યુ અ એડિટ પરમિશન. પેજમાં ગયો. એડિટ પેજમાં ગયા, એમાં તમને કોલ ટુ એક્શન કરીને એક ઓપ્શન આવશે. કોલ ટુ એક્શન. વેટ, હું તમને મારું પેજ ખોલીને એનું સ્ક્રીન શેર કરું છું. એક જ સેકન્ડ. પ્રિયંકભાઈ આવી ગયા છે. રાઈટ. Priyank, you there? Hello. Yes, Priyank. Call to action is not coming on. એ કરણ જરા
કહી રહ્યો છે કરીને. Priyank, you're there? But in case if you want to share, I think you were showing something to Jigar bhai, so no problem. જીગરભાઈ, તમારો મોબાઈલ અગર હાથમાં હોય, હું હમણાં મોબાઈલ વર્ઝન પર છું, ખાલી મોબાઈલ એકવાર હાથમાં હોય તો મોબાઈલમાં તમારા પેજ પર જાઓ. If you want, I'll share the screen. Wait, I'll share my screen. Can you? Hello. યસ યસ કરણભાઈ. દેખાય છે ને? યસ યસ દેખાય છે. See, I click more over here. અહીંયા એડિટ પેજ છે, એમાં બટન્સ માં જાઓ તો I get these buttons કે મારે કયું બટન યુઝ કરવું છે. પરાગભાઈ દેખાય છે? યસ યસ પરફેક્ટ દેખાય છે. જીગરભાઈ ઓનલાઈન છે? હા છે, ઓનલાઈન છે. અનમ્યુટ છે, મ્યુટ કરું? મેં કર્યું, અનમ્યુટ કર્યું મેં. હા ઠીક છે. એના પછી ફોટાની નીચે પણ આવે છે આપણે. જીગરભાઈ દેખાયું તમને? હા દેખાયું મને. હા, એટલે તમે મોબાઈલમાં હમણાં મોબાઈલથી જો એટલે કહું છું. હું અહીંયા મોરમાં ગયો, મેં પેજમાં તમે અહીંયા એડિટ પેજ કર્યું અને બટન્સમાં ક્લિક કર્યું અને અહીંયા જે બટન તમારે જોઈતું હોય, વોટ્સએપના બદલે મને બીજું કંઈ બી જોઈતું હોય તો ચૂઝ અ ડિફરન્ટ બટન કરીને ઓપ્શન છે, જે મારે જોઈતું હોય. કોલ નાઉ, કોન્ટેક્ટ અસ, ઈમેલ, જે પણ જોઈતું હોય. અકોર્ડિંગલી યુ ચૂઝ ઇટ અને નંબર નાખવો પડશે વોટ્સએપનો તો એ થઈ જશે. ઓકે, તો ડેસ્કટોપથી કેવી રીતના થશે? સેમ જ થશે? ડેસ્કટોપમાં બી સિમિલર, એમાં એક ઓપ્શન છે એડિટ પેજ કરીને ઓપ્શન હશે. હા. જો પ્રિયાંક બી ઓનલાઈન છે એવું કેવું. પ્રિયાંક, you're there? Yes, yes, I am there. જીગર ભાઈ, મારી સ્ક્રીન તમને દેખાય છે સર? યસ યસ. ડેસ્કટોપ પર છે ને તમને અહીંયા બટન જ આવી જાય છે, એડ અ બટન કરીને. કી જ નથી આવતું મારામાં. નથી આવતું તમારામાં. ડેસ્કટોપ પર તમારે છે ને તમારી જે થીમ હોય ને, એટલે સેટિંગ્સમાં જાઓ. હા. And you can try this templates and tabs. ટેમ્પલેટ્સ એન્ડ Tabs. ઓકે. એમાં એ લોકો છે ને મલ્ટિપલ ઓપ્શન્સ તમને આપશે, કયું ટેમ્પલેટ આપણે સિલેક્ટ કરવું છે. ઓકે કરંટ સર્વિસ ટેમ્પલેટ સિલેક્ટ કર્યું છે. ઓકે. એ એક વખત તમે ટ્રાય કરીને જુઓ, શુલ્ક સર્વિસીસ છે? નહીં, તમે બેઝિકલી તમે સેટિંગ્સમાં ગયા. યસ યસ, આઈ એમ ધેર. આઈ એમ સેમ ઓન ધ સેમ પેજ એઝ યુ આર ધેર. ટેમ્પલેટ્સ એન્ડ ટેબ્સમાં તમે ગયા, ત્યાં આગળ તમારી કઈ અત્યારે સિલેક્ટ થઈ છે કરંટ ટેમ્પલેટ? સર્વિસીસ. અચ્છા, તમારી સર્વિસ જ છે. હા. Priyank, હા કરણ. what you can do, you can just continue. I'll find on my desktop also and I'll just get back to this. You can start with the... યા ગો ઓન. ઓકે. આ અત્યાર સુધી મને બી પ્લેસ નથી દીધું, પણ હમણાં Priyank, your voice is not coming properly. Your voice will be out. પ્લીઝ અનમ્યુટ મી ના. I'll mute you. Mute.
Hello. Is it proper now, Karan? Yes. Yes, Priyank bhai. Okay, thank you. Yeah, so we were, let me go to the MSpace page. So there were a couple of things which I want before we move ahead for the advertisement as such. We do certain settings. આપણે આપણા ઇનબોક્સમાં જઈએ. તમારા પેજના ઉપર જ ઇનબોક્સ કરીને એક ઓપ્શન હશે. ઇનબોક્સમાં automated response કરીને ઓપ્શન છે. I hope everybody are with me in this. We are trying simultaneously we can do things, so that's why I'm going little slow today. In case if you want me to go fast, everybody can let me know so that we can manage accordingly. એમાં સૌથી પહેલા instant reply કરીને એક ઓપ્શન છે. It will be good if we can turn that on. તો આપણા પેજ પર કોઈ બી આવે છે તો just એક example છે. If you can see my screen, thanks for messaging us, we will get back to you as soon as possible as we can. So that kind of એટલે આપણે આને મેસેજ ને એડિટ બી કરી શકીએ by going to this edit option. તો તમારે જે મેસેજ રાખવો હોય તમે ઇન્સ્ટન્ટલી આ વસ્તુ કરી શકો છો. કોઈએ બી રિપ્લાય કર્યું અને તમે નથી તો આ પહેલો મેસેજ એને પહોંચી જશે. So this is very very good. It looks professional અને લોકોને એવું લાગશે કે આપણે લોકોએ જ મેસેજ કર્યો છે આ વસ્તુને. Frequently asked questions e turn on કરો. અગર તમારા ત્યાં e turn off છે તો frequently asked questions માં બી આપણે એડિટ કરી અને મલ્ટિપલ ક્વેશ્ચન્સ અહીંયા પૂછી શકીએ છીએ. એટલે આ પહેલા કરતા કઈ રીતે ડિફરન્ટ છે, કોઈ તમારા પેજ પર આવે છે તો તમે એને 4 ક્વેશ્ચન તમે એને છે ને બેક ટુ બેક તમે એવી રીતે સિંક્રોનાઇઝ કરીને કરી શકશો કે ભાઈ તારે કઈ પ્રોપર્ટી જોઈએ છે, તું કયા લોકેશન પર ગોતી રહ્યો છે, આર યુ હન્ટિંગ ફોર પ્રોપર્ટી, એવા જે આપણે ક્વેશ્ચન જે પૂછીએ નોર્મલી કોઈ બી આપણા કસ્ટમરને, તો અહીંયા બી જેમ મેં લાસ્ટ ટાઈમ કીધું હતું, ये जो है वो अपना पेज है और अपना पेज अपना एड्रेस है. तो अपने पेज पे अपने एड्रेस पे कोई भी बंदा आया है, considering we are the realtors, obviously 90% chances are that he or she, whoever has come on our page, can be our client. तो अपन वो हिसाब से उनको क्वेश्चन पूछेंगे तो डेफिनेटली अगर वो इंटरेस्टेड है और वो क्लाइंट है और वो अपने पेज पे आया है तो वो अपने वो क्वेश्चन में से किसी भी एक का आंसर देख के अपने को पता चलेगा कि ओके दिस गाय हैड विजिटेड फॉर दिस. सो ये भी एक सेट क्योंकि ये आप एबल टू डू इट इन दिस ऑन द MSpace पेज. तो मैं आपको ये सॉरी बता नहीं पाऊंगा, एक बार मेरे को चाहिए आप लोग आपके हिसाब से ट्राई करो. इट इज फेयरली सिंपल. अगर आप लोग को कुछ भी error आता है like we are getting on a MSpace page, तो let me know also, because even I am trying to find out this bug since past almost 3-4 days. I hope everybody are there with me. Thank you Parag bhai. હવે એક સૌથી important વસ્તુ which I wanted to again focus, again that is where we are little finding an issue, અને ઈ છે on your page setting માં. આપણે જોયું હમણાં થોડી વખત પહેલા મેં સ્ક્રીન શેર કરી હતી કે શાલીનભાઈના કંપનીના પેજમાં વોટ્સએપ નંબર ઇન્ટિગ્રેટ કરેલો હતો. સો like you see an option over here Instagram, એવી રીતે જ એના નીચે या એના ઉપર તમારા પેજ પર તમે ટ્રાય કરજો. બાય ડિફોલ્ટ there is a possibility કે તમને વોટ્સએપ નંબરનું ઓપ્શન આવી જાય, જે અનફોર્ચ્યુનેટલી MSpace ના પેજમાં અત્યારે નથી આવતું. Again this is another bug which I am trying to figure it out.
બટ આઈ એમ પ્રિટી શ્યોર મેં ઓલરેડી 4 થી 5 જણ જે લોકોએ મને ગઈકાલ પછી આજે અપ્રોચ કર્યો હતો તો એ લોકોના પેજ પર મેં આ વસ્તુ સેટિંગ કરીને આપી છે. આઈ થિંક અગર પ્રેરકભાઈ હોય તો એમને કદાચ ખબર હશે આ વસ્તુ. પરાગભાઈએ કરેલું છે મને ખ્યાલ છે, કરણને કરેલું છે, દેટ આઈ નો. તો આ બહુ જ સિમ્પલ સેટિંગ છે. I will not be able to showcase you live right now, but તમે એક વખત ટ્રાય કરો તમારા પેજના સેટિંગ્સમાં જઈને લેફ્ટ હેન્ડ સાઈડ પર જેટલા બી ઓપ્શન્સ આવે છે યુ કેન બેઝિકલી યસ કલ્પેશભાઈ આઈ નો કલ્પેશભાઈના પેજ પર પણ છે આ વસ્તુ. તો ઇટ ઇઝ વેરી વેરી સિમ્પલ. તમે મોબાઈલથી કરશો તો એ હજી બી સિમ્પલ છે અને ડેસ્કટોપથી you just have to click to that WhatsApp button. You just have to add your WhatsApp number to it, and once you add the WhatsApp number it will get configured in no time. અને ત્યાં જ તમને પૂછશે કે ભાઈ તમારા હોમ પેજ પર એટલે જે આપણું જે બેઝિક પેજ છે ત્યાં આગળ તમને એ બટન જોવે છે કે નહીં. So you just turn that on and you have that button on your page itself. So that is a very good feature which I honestly feel કે બધા લોકોએ આ કરવી જોઈએ so that you get a direct reply on your WhatsApp itself. હવે આમાં છે કે you can have both the numbers. તમારો બિઝનેસ અકાઉન્ટ નંબર અને તમારો નોર્મલ નંબર બી અમુક કેસમાં એ લોકો લઈ લે છે. બટ I will suggest to have a business account number કેમ કે બિઝનેસ અકાઉન્ટ નંબરના બીજા બી એડિશનલ ફીચર્સ છે જે આગળ ફેસબુકના આવવાના છે. So try karo to have your business account number integrated with this Facebook page of yours. પ્રિયાંક ભાઈ. Yes. ચિરાગ ભાઈ ને એક ક્વેશ્ચન હતો, હું એમને અનમ્યુટ કરું છું. Sure ધવલભાઈ. એક મિનિટ. હા Surely. હા ચિરાગભાઈ. હા હેલો, I'm audible, Priyank? Yes sir, બોલો બોલો. હા Priyank, first of all આ બધા જે features છે ને already I think you could just go and visit, you can just show me on the screen the property pyramid. I have a WhatsApp also integrated, and even though I have 3 pages, I mean the group, આપણે જે ગ્રુપ આપણે ગ્રુપ પણ હોય છે તો અમે ગ્રુપ you can also create a group which also you can integrate and show into your front page. Correct. Right, but recently what I faced the problem which I think we have discussed yesterday, that I was just promoting one of the slide since 2 days, just to let everybody know about my social media presence, right? So એ બૂસ્ટ કરી અને આપણે એ વાત કરી ને કે ભાઈ ટાર્ગેટ ઓડિયન્સ આપણે પિક કરવાનું. તો ભાઈ I have set up the target audience, જેમ કે મેં બેન્કર નાખ્યું બધું નાખ્યું, પણ it was not saving that thing. પર્ટિક્યુલરલી જ્યારે હું બેક સેવ કરવાની કોશિશ કરું એટલે કારણ કે એ પકડતું નહોતું, ખબર નહીં ફોર એની રીઝન. I don't know about the reason, but એ વસ્તુ પછી મેં છે ને પોઝ કરી નાખી એડ, કારણ કે I just don't want to spend on the without any target. Sir વાંધો ન હોય તો if you can hold on this particular question. I can no problem. I'm just going to part only. Today's webinar's major portion is going to be how to generate and how to create your own advertise. Absolutely. No, you can carry on with it, but I was so એમાં આ તમારો question cover થઈ જશે sir. all right. Thank you so much. Yeah. I hope અહીંયા સુધી બધાને clear છે till now. Okay, so let's quickly jump to the main part of our today's session, and that is Hitesh bhai, I think a question je. I have done WU WhatsApp icon. Okay, very good Hitesh bhai. Glad to hear that. So let's come quickly to the portion of it. Now, as I was yesterday explaining that there are multiple ways, बहुत सारे तरीके हैं जिससे अपन Facebook पे एडवर्टाइज कर सकते हैं. So let me quickly jump and let me show you how we can do paid ads
कल हम लोग ने काफी बातें किया अबाउट ऑर्गेनिक एंड ऑल दैट. आज अपन बात करते हैं कैसे पेड करके अपन सारी चीजें कर सकते हैं. सो देयर इज वन बटन ऑन ईच एंड एवरीबॉडीज पेज विच इज कॉल्ड एज प्रमोट. आप वो प्रमोट बटन पे क्लिक कीजिए. नाउ देयर आर मेनी ऑप्शंस ओवर हियर. इफ यू सी देयर आर मेनी ऑप्शंस ओवर हियर. जैसे कि आपको बूस्ट करना है अपने पोस्ट को, या फिर आपको आपके बिजनेस को लोकली प्रमोट करना है, आपके पेज को प्रमोट करना है, लीड चाहिए आपको, या आपके वेबसाइट पे ज्यादा विजिटर्स आपको बुलाने हैं. यू कैन डू n number of things from your page. This promotion is basically through your page. मैं दूसरा भी एक कॉन्सेप्ट है ऑफ गेटिंग द लीड्स, वो मैं आपको बाद में एड मैनेजर से कैसे कर सकोगे और वो कैसे काफी किफायती होगा वो भी मैं सिखाऊंगा आज. सो what we will do is, obviously सारी चीजें मैं बता नहीं पाऊंगा ये सेशन में, but let me take one basic example and that is promote your business locally. So this is my business. Obviously my business is nothing but, again as I said, मेरा जो पेज होगा, जो अपना पेज होगा, that is my business, that is my address and that is what हमको चाहिए कि वो सारे जितने भी लोगों के पास वो जाएगा, वो लोग मेरे पेज पे आएंगे, वो मेरे पेज पे लाइक करेंगे, तो मैं ये समझूंगा कि काफी लोगों को मेरी ब्रांड की अवेयरनेस स्प्रेड हुई. And that should be our motto when we are doing this particular promotion. So अभी ये मेरा एड्रेस है टारगेट लोकेशन का. अब मैंने क्या किया, मेरे को यहाँ पे ऑप्शन, अगर आप लोग देख पा रहे हो, मेरे को ऑप्शन दिया गया है कि मैं कितना ज्यादा स्प्रेड करना चाहता हूँ. 10 माइल्स, 20 माइल्स, 5 माइल्स, 3 माइल्स. तो मैं यहाँ पे रख रहा हूँ 20 माइल्स. मेरे को चाहिए कि ये यहाँ पे अपने को मैप में दिखता भी है कि ये वसई विरार पूरा ऑलमोस्ट मुंबई अप टू वसई विरार, ये बाजू थाना, उल्लासनगर सब कुछ कवर कर रहा है. सो आई वांट कि मेरे लोगों, जितने भी ऑडियंस है, वो लोग के पास एम स्पेस का, या आप जो अपना पेज बनाते हो उसका बेसिकली आपके पास उनके फेसबुक यूजर के पास अपना ये एक एज अ स्पॉन्सर्ड एड जाए. जैसे आप ये देख रहे हो कि ये ऐसे स्पॉन्सर्ड एड के टाइप पे जाएगा. कमिंग टू ऑडियंस सेटिंग एंड एवरीथिंग, अगर आप ऊपर देख रहे हो, ये मेरे को दिखा रहा है ऑलमोस्ट के 1 करोड़ लोगों के पास मेरा ये ऐड जाएगा. कितना अच्छा हो जाएगा. 1 करोड़ लोगों को मैं अगर मेरा ये ऐड पहुंचा रहा हूं, बट ये क्या एक्चुअली में जाएगा? क्या ये 1 करोड़ लोगों को मेरे को टारगेट करना चाहिए? द आंसर इज वेरी वेरी इजी एंड दैट इज नो. व्हाई? बिकॉज दैट इज वेयर द डिफरेंस कम्स. दैट इज वेयर, जो मैं कल भी बात कर रहा था कि आप बाहर जो एजेंसी वाले लोग हैं, वो लोग को पूछेंगे तो कोई बोलेगा 800 रुपया, कोई बोलेगा 500 रुपया, कोई बोलेगा 1000 रुपया. बट वी कैन ऑल्सो डिराइव एंड वी कैन ऑल्सो गेट द लीड्स इन 100, 200, 300 ऑल्सो. उसका रीजन यही होता है, द पॉसिबल अप्रोच. मैं ये नहीं बोल रहा हूँ कि उनको आता नहीं, ऑब्वियसली दे आर एक्सपर्ट्स एंड दे नो मच बेटर देन अस, बट व्हाट दे डू इज, वो बोलते ना कि खाने के दांत अलग होते हैं और दिखाने के अलग होते हैं, तो वो हिसाब से वो लोग अपना मैनेज करते हैं बैक एंड पे टूल. नाउ हाउ वी कैन ऑप्टिमाइज इज, अब मुझे पता है कि मेरा ऑडियंस जो है वो 18 साल वाला है. मेरे को लगता है कि यार वो शायद बंदा मेरे पास से फ्लैट खरीदेगा नहीं, तो मुझे उसको एम स्पेस के पेज पे नहीं लाना. अगर ये मेरा ऑब्जेक्टिव ऐसा है, इट माइट बी कि ऐसा आपका थिंकिंग ना हो. आई एम जस्ट गिविंग वन एग्जांपल, राइट. मेरे को लगता है कि 24 साल से लेके 50 साल के लोग तक ही मेरे ऑडियंस है, बाकी के उसके नीचे के या 50 साल के ऊपर के मेरे ऑडियंस नहीं है. फॉर एग्जाम्पल, मेरे को चाहिए कि मेरे ऑडियंस खाली मेल जो है वही मेरे ऑडियंस है, तो मैंने यहाँ पे मेल सिलेक्ट कर दिया. आइडियली आई विल प्रेफर टू हैव ऑल, बिकॉज आजकल मैं बोलते ना कि लेडीज लोग भी काफी डिसीजन मेकर्स हो गए हैं. सो फ्रॉम रियल एस्टेट पर्सपेक्टिव आई विल सजेस्ट टू कीप ऑल इन जेंडर्स. लेट्स नॉट बाइफरकेट देयर. अभी यहाँ पे अपने पास सारा इंटरेस्ट से लेके सारी चीजें आ सकती है.
जैसे डेमोग्राफिक्स है, इंटरेस्ट है, बिहेवियर्स है. सो डेमोग्राफिक्स में आप वो बंदा कहाँ का आपको चाहिए, मतलब एजुकेशन लेवल क्या होना चाहिए, फाइनेंशियल लेवल क्या होना चाहिए, उसकी इनकम बेस के ऊपर कैसे है, उसका जिप कोड, मतलब ये जस्ट मैंने एक सिलेक्ट किया हाउस होल्ड इनकम टॉप 10% ऑफ जिप कोड, मतलब वो जिप कोड में जितना लोग, ये सारी इंफॉर्मेशन फेसबुक के पास होगी. तो उसके हिसाब से मेरे को चाहिए भाई मैं हाई क्वालिटी ऑफ द लोग को टारगेट करूं, तो मैंने ये रख दिया. दिस इज जस्ट एन एग्जांपल. यू जस्ट हैव टू मेक श्योर कि आप लोग इसके ऊपर प्ले अराउंड करो ताकि आपको ज्यादा एक्सपीरियंस हो हर एक चीज का. अब मेरे को चाहिए कोई डॉक्टरेट लेवल या हाई प्रोफाइल लोग मेरे को चाहिए, तो मैंने डॉक्टरेट लेवल के लोगों को ही मेरे को मेरा एड टारगेट करना है. आई वांट HNI क्लाइंट्स टू कम ऑन माय लेट्स से पेज. तो ये मैंने वो हिसाब से कर दिया. फिर एक एग्जांपल लेते इंटरेस्ट का. तो बिजनेस एंड इंडस्ट्री ऑब्वियसली दैट शुड बी माय इंटरेस्ट. मैं उसके अंदर जाऊंगा तो काफी चीज है. मैं रियल एस्टेट को सिलेक्ट कर सकता हूँ. चिराग भाई તમારો જે ક્વેશ્ચન હતો કદાચ that is something related to this. If yes, please let me know. See this, here we have the real estate. Chirag bhai, you are unmuted. Chirag bhai, you are unmuted. તો પણ હવે મેં જ્યારે પ્રમોટ કરું જ્યારે એકચ્યુઅલી છે ને આઈ એમ નોટ યુઝિંગ લેપટોપ ઓર ધ ડેસ્કટોપ રાઈટ નાઉ ઓપરેટિંગ ફ્રોમ માય ટેબ. સો મે બી ટેબનું ફીચર અલગ હશે કે સાઇટનું છે દેટ આઈ ડોન્ટ નો, બટ ઇટ વોઝ શોઈંગ ધ સેમ શું કહેવાય કે demographic and everything was there, but while I was picking up my criteria કે મારે આ લોકોને ટાર્ગેટ કરવા છે, તો એ જ્યારે હું કરીને પિક કરતો હતો તો એ સિલેક્ટ થતું હતું, પણ જ્યારે સેવ કરવાની વાત આવતી હતી ત્યારે ઇટ વોઝ ઓલ ગેટિંગ ઇરેઝડ. સો થયું શું કે અગેન એન્ડ અગેન આઈ વોઝ ટ્રાઇંગ, મે બી ઇટ મે બી અ બગ લાઈક વોટ યુ આર ફેસિંગ ક્રિએટિંગ ધ વોટ્સઅપ ટેબ ઓન યોર પેજ. રાઈટ રાઈટ. એટલે અત્યારે શું હતું કે એ એડ કેમ્પેઇન થઈ રહ્યું હતું, but it was I was just getting the likes, but I wanted to target the selected people who could just really go to my page and give me the more likes, which was not happening. એક પર્ટિક્યુલર પોસ્ટ ને લાઇક્સ ઘણી બધી મળી ગઈ, પણ જે ટર્ન અરાઉન્ડ થવું જોઈએ, જે એન્ગેજમેન્ટ થવું જોઈતું હતું ને એ નહીં થયું, એટલે મેં મારી એડ છે ને પોઝ કરી નાખી. બટ મારો ક્વેશ્ચન એ છે કે આ જે ફંક્શન છે એ મારામાં અત્યારે સેવ નથી થઈ રહ્યું. એટલે અત્યારે મારે સમજો કરન્ટલી પ્રેક્ટિકલી ઇફ યુ કુડ maybe not in this session or maybe offline, I would like to talk to in this regard, because ek samjho ek particular mari paase video છે, if I wanted to promote it and to the target audience, which is not happening right now in my page due to any unknown reason, I don't know about it. તો એક આપણે કરી શકીએ, અથવા તો તમારે એક્ઝામ્પલ આપવું હોય પ્રેક્ટિકલી, તો I have my credit card also. I will be, I mean, no mind paying the amount for that, right? Sure. હું તમને I have one doubt. એટલે હું સમજી ગયો તમને જે, એટલે તમે આવી રીતે જ ગયા હતા, રાઈટ? તમે પ્રમોટમાં ગયા હતા? સેમ પ્રમોટમાં ગયો. So there is no difference here? No difference. So I still I have see, I can show you that I have two things right now. Sorry, four things which has been saved. કારણ કે આગળ પણ મેં મારી બીજી કેમ્પેઇન કર્યું હતું, not about the business, but it is saved. So I have that particular things already been saved, but અત્યારે મેં નવું ગ્રુપ ક્રિએટ કર્યું, નેમિંગ ઇટ, જે ટોપમાં એક નામ પણ આપવાનું છે કે ભાઈ તમારા ગ્રુપનું નામ શું આપવું છે. તો મેં ખાલી નામ આપ્યું છે કે ભાઈ વેસ્ટર્ન સબર્બ્સ, બરાબર છે. વેસ્ટર્ન સબર્બ્સમાં મારે કોને ટાર્ગેટ કરવા છે? તો if I wanted to show the presence of my social media of my activity to my fellow brokers. So if I wanted to target, let's say, my own brokers only, brokers around Mumbai. Yeah, these are the company and this has been dealing with it. I mean, dealing into this reality, whatever. So અત્યારે કેવું છે કે એ ટાર્ગેટ ઓડિયન્સ છે હું પિક કરું છું, એ સેવ નથી થઈ રહ્યું. એટલે સેવ ના થાય તો પછી I won't be able to target properly. So whatever money I'm spending, which is been wasted. Sir, I understand. If you don't mind, એટલે અત્યારના કેવું છે, I will take definitely this is something we can try to resolve your issue and which is doable. મેં પણ વચમાં આ ઇશ્યુ ફેસ કર્યો હતો, તો મને ખબર છે. But if you don't mind, આપણે એને ઓફલાઈન લઈએ તો સર?
No, no. I mean, as per, I mean, because everybody is, I mean, we are doing the primary thing. We can go ahead with it. But this is the problem which I am facing right now. ગોટ Yeah, ઇટ સર, no problem. ડેફિનેટલી. Yeah, yeah. આપણે એવું હોય તો આ ટ્રેનિંગ સેશન પછી હું તમને કોલ કરું છું Surely, ને કાલે surely, આપણે surely. Sure. Yeah, yeah. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. સો કમિંગ ટુ ધીસ, બેઝિકલી આપણે જસ્ટ આ એક એક્ઝામ્પલ મેં તમને આપ્યું છે કે મેં આવી રીતે અલગ અલગ ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરી, મેં ડેમોગ્રાફિક સિલેક્ટ કર્યું. આમાં જેટલું આપણે બિહેવિયર પણ સિલેક્ટ કરી શકશું આપણે, એટલે જેટલું તમે એક્સપ્લોર કરવા માંગો આપણે એક્સપ્લોર કરી શકશું, એમાં એ પ્રોબ્લેમ નથી. ડિપેન્ડિંગ અપોન યુ શુડ નો વોટ ઇઝ યોર ક્લાયન્ટ, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તમે આ જેટલું અંદર આમાં જશો તો તમને પોતાને થોડુંક ટાઈમ સ્પેન્ડ કરશો તો તમને આઈડિયા આવશે કે what should I target to. Okay, automatic placements, I will always suggest to keep automatic placements. Do not go with manual placements. It is always beneficial. તો એને ઓન જ રાખો by default. અત્યારે આ ઇમેજ ઓલરેડી છે, બાય ડિફોલ્ટ એ લોકોએ લીધો છે. ફોર ધ ટાઈમ સેક આઈ એમ નોટ ચેન્જિંગ ધેટ ઇમેજ. યુ કેન ચેન્જ યોર ઇમેજ. બેઝિકલી અગર તમે જ્યારે બી એડ બનાવો છો તમારી ત્યારે યુ કેન ટ્રાય ટુ ચેન્જ યોર ઇમેજ. ઇટ ઇઝ વેરી સિમ્પલ, બટન છે, તમારે ખાલી એને ઇમેજને એડ કરવાનો છે. હેડિંગ્સ મારે શું આપવું છે, આ જે હેડિંગ છે ઇઝ નથિંગ બટ this is something which comes over here. So by default it has taken as mspace reality. If you want you can change. If you want to keep it same you can keep it same. So that is also very simple. ये सारी चीजें सिंपल है. आपको कुछ डिस्क्रिप्शन देना है आपके ऐड का तो आप एक शॉर्ट टेक्स्ट में यहाँ पे लिख सकते हो, जैसे हमने लिखा है mspace reality undertakes wholesaling mandates, constructions, ready possessions and commercials and real estates, like that. Now the most important thing is call to action. So I have multiple things: call now, get directions, send messages. Let's say मैंने call now लिखा तो वो मेरे को पूछता है कि कौन से नंबर पे कॉल करना है. अगर मैसेजेस है, अगर आप लोग का व्हाट्सएप इंटीग्रेटेड है, अभी हम लोग के पेज में नहीं है सो आई एम नॉट एबल टू शो यू दैट, बट अगर व्हाट्सएप इंटीग्रेटेड है तो आपको व्हाट्सएप का भी आता. और अगर नॉर्मल सेंड मैसेजेस अगर आप डालोगे तो वो आपका जो मैसेंजर है उसके ऊपर बाय डिफॉल्ट उसको ले लेगा. If you have the WhatsApp integrated, definitely it will go to the WhatsApp part also. So for the time being, मैं उसको call now पे रखता हूँ because I prefer getting a call directly. ये अभी आपका डेली सेट बजट लिमिट है. अब फॉर एग्जांपल मैंने बोला मेरे को ये कैंपेन 5 दिन के लिए चलाना है. So I had selected 5 days. I can change also. लेट्स से अगर मेरे को 1 हफ्ता करना है तो मैं 7 डेज रख देता हूं, तो ऑटोमेटिकली ये एंड डेट यहाँ पे पब्लिश हो जाएगा. एंड आई वांट टू सेट माय डेली बजट लिमिट. तो मैंने डेली बजट लिमिट बेसिकली इसको बढ़ा के मान लो मैंने 2000 रुपया कर दिया. सो अब अगर आप देख रहे हो जैसे जैसे मैं डेली बजट लिमिट मेरा बढ़ा रहा हूं, नीचे अगर आप लोग ने देखा होगा एस्टिमेटेड पीपल रीच वो मेरा वेरी हो रहा है. ओके अब पहले 2 चीज यहाँ पे समझना बहुत जरूरी है बिकॉज अल्टीमेटली केतन भाई यू वांट मी टू गो लिटिल स्लो और यू वांट मी टू गो फास्टर. केतन भाई, इज केतन भाई अनम्यूट? केतन भाई गांधी. Then slow. I go slow. Okay, okay, sorry. You want me to repeat something? તમને જોયે છે હું કઈ પાછું સમજાવું? થોડું લાસ્ટ કયો પાર્ટ સર? ડેલી બજેટ વાળો પાર્ટ કે એની ઉપર વાળો? ટાર્ગેટેડ ઓડિયન્સ માં થોડું બહુ ફાસ્ટ થયું ને એમાં બધું વયું ગયું મારું. થોડું એક વખત રિપીટ કરી લે ફાસ્ટ. Sure. થેન્ક યુ. જો આ ટાર્ગેટેડ ઓડિયન્સ છે ને એમાં તમે આપણે બે વસ્તુ કરી શકે છે. વેન યુ આર ડુઇંગ ફર્સ્ટ ટાઈમ તો તમારે બ્રાઉઝ કરવાનું છે, એ લોકો સજેશન્સ બી આપશે અને તમે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે યુ કેન બ્રાઉઝ એન્ડ યુ કેન સિલેક્ટ તમારી કઈ ડેમોગ્રાફિક છે શું છે એ પ્રમાણે તમે હરેક વસ્તુ સિલેક્ટ કરી શકશો.
કદાચ ભૂલથી કોઈ વસ્તુ, હવે જેમ કે હું અત્યારના આ બધાને કેન્સલ કરું છું જસ્ટ ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ. તો હવે અત્યારે પાછું નીલ છે. હવે મેં ડેમોગ્રાફિકમાં સિલેક્ટ કર્યું છે કે ભાઈ આઈ વોન્ટ પીપલ હેવિંગ અ ગુડ એડ્યુકેશન લેવલ. તો હું સિલેક્ટ કરું છું કે જેને એસોસિએટ ડિગ્રી હોય યા જે ડોક્ટરેટ ડિગ્રી હોય. તો that is what I have selected. ઓકે, હવે કદાચ મારે કોઈ ફાઇનાન્સમાં જવું હોય તો હું ફાઇનાન્સ માટે પણ જઈ શકું છું. અગેન આઈ હેવ ટુ ગો વિથ ધ બ્રાઉઝ, ડેમોગ્રાફિક્સ, ફાઇનાન્શિયલ્સ, ઇન્કમ બેઝ, ટોપ 10 અકોર્ડિંગ ટુ ધ ઝીપ કોડ. જે મેં ઝીપ કોડ ઓડિયન્સમાં ઉપર સિલેક્ટ કર્યું છે એના હિસાબે. એટલે ગઈકાલે આઈ થિંક હેતલબેન અગર હોય તો મને ક્વેશ્ચન હતો કે કેન આઈ ઇન્ટિગ્રેટ ધી એક્સેલ શીટ. Exactly, Karan have mentioned you can choose based on professions, interest, likes, age, everything. આની પ્રેઝન્ટેશન મેં ઓલરેડી ગઈકાલે મોકલી હતી. અગર તમને કઈ જોયું હશે તો એમાં બધું ડિટેલમાં છે, એટલે that's why I'm not going through the presentation today. So તમે ઇન્ટરેસ્ટ બી સિલેક્ટ કરી શકો છો કે ફૂડનો ઇન્ટરેસ્ટ છે કે બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીનો ઇન્ટરેસ્ટ છે. હવે બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી તમે સિલેક્ટ કરો છો તો તમે એમાં પણ બાયફોકેટ કરી શકો છો. તમારે રિયલ એસ્ટેટ પર્ટિક્યુલર જ જોઈએ છે તો તમે એ સિલેક્ટ કરી શકો છો, યા તમને બેન્કિંગ સેક્ટરથી જોઈએ છે તો યુ કેન સિલેક્ટ બેન્કિંગ સેક્ટર ઓલ્સો. યસ હેતલબેન, આઈ વિલ બી ગોઈંગ થ્રુ ધેટ પાર્ટ ઓફ યોર્સ એક્સેલ અપડેટ. સો ધેટ વે યુ કેન ડુ. કેતનભાઈ, હોપ આ વસ્તુ હવે ક્લિયર છે કઈ રીતે તમે એડ કરી શકશો. યસ યસ, ધીરે ધીરે પણ શાંતિથી જા થોડો થોડો. થેન્ક યુ. થેન્ક યુ. યા, સો આવી રીતે આપણું ઇન્ટરેસ્ટ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. પ્લેસમેન્ટ છે એ પ્લેસમેન્ટ આઈ વિલ સે કે ઓટોમેટિક પ્લેસમેન્ટ જ રાખો, જેનાથી આપણે કાંઈ જ નહીં કરીએ, આપણી એડને ફેસબુક જ એના હિસાબે બેસ્ટ પ્લેસ કરશે, એન્ડ ધેટ ઇઝ એડવાઇઝેબલ ઓલવેઝ ટુ ડુ ધેટ. ઇમેજ છે અત્યારે બાય ડિફોલ્ટ એને ઇમેજ લીધો છે, આપણે બીજા ઇમેજ પણ સિલેક્ટ કરી શકશું અગર આપણે કરવા હોય તો. ઓકે, સો જેટલા બી ઇમેજ છે એમાંથી તમે વોટરમાર્ક કરી શકો છો, યા તમે તમારા ડેસ્કટોપ પર કે ક્યાંય બીજે ક્યાંય જે ઇમેજીસ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. બહારથી પરચેસ કરીને ઇમેજીસ લઈ શકો છો, ડિપેન્ડિંગ અપોન આપણે શું શું જોઈએ છે આપણા ફેસબુક એડમાં, એના હિસાબે આપણે એ વસ્તુ કરી શકીએ છીએ. હવે આ જે હેડિંગ તમે જોઈ રહ્યા છો એ હેડિંગ અહીંયા આગળ તમારું આવશે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમને શું હેડિંગ જોઈએ છે એ તમે ત્યાં આગળ લખી શકો છો. ઇટ ઇઝ એડિટેબલ. સેમ વે આ જે ટેક્સ્ટ તમે અહીંયા જોઈ રહ્યા છો, જે કાંઈ બી વસ્તુ લખી છે वो सारी चीजें अपनी बेसिकली अपना कंटेंट ही सब, कंटेंट एंड क्रिएटिव, ये दो चीज है जो अपने को बेसिकली अपने क्लाइंट को एक बार अपने पेज को लाइक करने के लिए या कॉल टू एक्शन बटन को प्रेस करने के लिए एक बार बोलते हैं ना कि वो लालच है, ये सारी चीजें लालच है, और वही चीज अपन बेसिकली अच्छी अपनी साइड से होनी चाहिए. कॉल टू एक्शन बटन, कॉल टू एक्शन बटन काफी ऑप्शंस होते हैं, जैसे व्हाट्सएप का भी होता है, डायरेक्ट मैसेज सेंड कर सकते हो, पेज को लाइक करने का ऑप्शन सीधा सीधा दे सकते हो. अगर आपको चाहिए कि आपके ऑडियंस आपके पेज को लाइक करे तो आप वो भी कर सकते हो. आपको चाहिए कि आपके वेबसाइट पे कोई जाए तो आप डायरेक्शन के थ्रू वेबसाइट पे भी उनको बोल सकते हो. आपको चाहिए आपको कॉल आए, जैसे मैंने यहाँ पे अभी सिलेक्ट किया है कॉल नाउ, तो मेरे को चाहिए कि वो बटन प्रेस किया तो उनके मोबाइल में डायरेक्टली मेरा नंबर आ जाए, ताकि दे जस्ट प्रेस द डायल बटन एंड दे कैन कॉल एंड टॉक विथ मी डायरेक्टली. आई पर्सनली फील, मैं हमेशा ये रखता हूँ, दैट इज माय ऑलवेज फेवरेट, बिकॉज मेरे को चाहिए कि भाई लोग, या तो व्हाट्सएप ऑप्शन होता तो मैं वो रखता, बट वो नहीं है तो मैं ये रखूंगा, सो दैट आई फील एक पर्सनल इंटरेक्शन मेरा, मेरे जो भी क्लाइंट्स है, जो भी मेरे पेज पे लोग आ रहे हैं थ्रू माय एडवर्टाइजमेंट, अल्टीमेटली आई हैव स्पेंड द मनी फॉर दिस राइट नाउ.
ये ऑर्गेनिक नहीं है, ये पैसा है, हर एक पैसा पैसा काउंट होता है। तो मेरे को चाहिए तुरंत मेरे को वो लोग कॉल करे और तुरंत मेरे को उसका लीड मिल जाए। सो आई ऑलवेज प्रीफर हैविंग कॉल नाउ ऑप्शन। सो उसमें अपना मोबाइल नंबर डाल दो। अभी ये एड हमने बना तो दिया, ऊपर जो है ऑडियंस कर लिया, सब कुछ कर लिया, बट अपने लिए सबसे इंपॉर्टेंट है ये एड कितना चले। एक ऑप्शन है उसको चलने दो, दूसरा ऑप्शन है उसको लिमिट करो। सो ऑब्वियसली चलने दो वाला ऑप्शन आगे आप उसको स्टॉप कर सकते हो, बट मैं बोलूंगा कि आउट ऑफ 9 आउट ऑफ 10 टाइम्स वी विल वांट कि हम लोग पहले से ही वो चीज डिफाइन कर दे, सो दैट वी आर ऑल्सो अवेयर। नहीं तो ये पैसा कटते रहेगा और आपका डेली लिमिट जो भी होगा, मान लो 2000 रुपया आपने रखा है एड, रन दिस एड कंटिन्यूसली में, तो वो हर रोज 2000 रुपये के आजू बाजू का आपका बिल होते रहेगा। अल्टीमेटली क्रेडिट कार्ड से जाने वाला है, जेब से नहीं जा रहा है, क्रेडिट कार्ड से जाएगा, तो अपने को पता भी नहीं चलेगा। तो इट्स अ रिस्क ओवर देयर। सो आई विल ऑलवेज सजेस्ट टू हैव दिस। आप इसको एक्सटेंड भी बाद में कर सकते हो, अगर आपको 7 दिन से लगता है कि भाई अभी 10 दिन करना है, तो इट इज वेरी इजी टू एक्सटेंड ऑल्सो, बट मेक श्योर कि आप उसको पहले से लिमिट में रखो, ताकि अपना पैसा एक बजट के ऊपर से चला ना जाए। तो यहाँ पे आप वो एडिट कर सकते हो कितने दिन रखना है। यहाँ पे आप आपका डेली बजट लिमिट सेट कर सकते हो। लेट्स से अभी हमने सेट किया है 2000 रुपया। जैसे आप ये सेट करोगे 2000 का, मान लो मैं 1000 करता हूं, या मान लो मैंने 800 रुपया अभी किया, तो आप देख रहे हो मेरा एस्टिमेटेड पीपल रीच वो मेरा चेंज हो रहा है। अभी 18,000 18,000 मिनिमम एंड मैक्सिमम 52,000 पीपल पर डे माई दिस एड कैन रीच। इट इज रीच, इट इज नॉट एंगेजमेंट। मैंने कल रीच एंगेजमेंट का पूरा एक्सप्लेन किया था डिटेल में कि क्या होता है रीच और क्या होता है एंगेजमेंट। रीच मतलब वो आपके जो कस्टमर्स है या आपने जो ऑडियंस सिलेक्ट किए, वो ऑडियंस के फीड में, न्यूज फीड में इंप्रेशन उसका क्रिएट होगा, बट उसका मतलब जरूरी नहीं है कि वो बंदा या बंदी उसको लाइक करेगा या उस कॉल टू एक्शन बटन को वो प्रेस करेगा ही। सो दैट इज वेरी वेरी इंपॉर्टेंट टू अंडरस्टैंड। ये मत सोचो कि 18,000 और ये जो फिगर्स दिए हैं उसका मतलब है अपना इतने लोगों को एडवर्टाइजमेंट हो रहा है फ्री में। नहीं, ये हो नहीं रहा है, ये खाली इंप्रेशन आ रहा है उनके फीड पे ऊपर। हो सकता है वो लोग उसको देखे भी नहीं, हो सकता है वो लोग उसके ऊपर कुछ रिप्लाई भी ना करे, और हो सकता है कि आपको लीड भी ना आए। तो ऐसा मत सोचना कि ये 18,000 है तो अपने को 18,000 लीड आएगी। नहीं, ये बिल्कुल गलत है अंडरस्टैंडिंग, अगर किसी के भी ध्यान में ये चीज है तो। Now what I want to make you guys understand is, अगर अपन एकदम ऊपर जाए जहां पे अपन ने अपना सेट किया था 20 माइल्स, तो यहाँ पे क्या बोला था 20 माइल्स में अपने को 56 लैक्स। पहले अगर आपने देखा होगा ये करीब करीब 2 करोड़ के आजू बाजू था, अब वो 56 लैक्स हो गया। सबसे पहले तो वो क्यों 56 लैक्स हो गया, उसके पीछे मैं आपको रीजन बताऊं। बिकॉज मैंने मेरा ऑडियंस वो हिसाब से सिलेक्ट किया। ये जो डिटेल टारगेटिंग है उसमें मैंने मेरा ऑडियंस को सिलेक्ट किया। मैं पूरे मुंबई में कांदीवली की जगह की एड दूंगा तो मेरा खर्चा ज्यादा बनेगा, लेकिन रिस्पॉन्स नहीं आएगा। बट वही चीज मैं कांदीवली के लोकल कोई न्यूज़पेपर में दूंगा तो मेरा खर्चा कम होगा, बट द पॉसिबिलिटी ऑफ गेटिंग मोर लीड इज मच मोर। तो ये सारा प्रोबेबिलिटी के ऊपर चलता है। आप कर सब कुछ सकते हो, बट कितना करना चाहिए, बिकॉज अल्टीमेटली हर एक चीज जो आप करते हो उसको वो डायरेक्टली प्रोपोर्शनेट है अपने पैसे से, बिकॉज इट इज अ पेड एड। सो यही सब प्रॉपर सेटिंग करने से आप अपना कॉस्ट पर लीड कम कर सकते हो। मैंने यहाँ पे क्या कर दिया, अभी आपको लगेगा अरे पहले तो 2 करोड़ लोग को जा रहा था, अभी खाली 56 लैक्स को जा रहा है। यस, ये 56 लाख को जा रहा है, बट वो 56 लाख जो है वो मेरे सिलेक्ट किए हुए ऑडियंस है। मतलब 2 करोड़ में से करीब करीब 1 करोड़ 44 लाख पब्लिक ऐसी थी जो मेरे काम की नहीं थी। तो मैं उन लोग के ऊपर अगर मार्केटिंग करूंगा तो आई एम वेस्टिंग माई मनी। फेसबुक को तो पैसा मिलने वाला है, बट मेरा पैसा चला जाएगा। तो दैट इज वेयर यू कैन सेव ऑन योर कॉस्ट पर लीड। दैट इज हाउ यू should market and that is how you can save in your cost per lead. I hope I am very clear on this. मैं थोड़ा स्लो इसके ऊपर एम्फोसिस कर रहा हूं बिकॉज ये सबसे इंपॉर्टेंट है, क्योंकि ये अपना अल्टीमेटली खींचे से पैसा जाने वाला है। अगर सब लोग को समझ रहे हैं प्लीज टाइप Y so that I can move ahead quickly. Thank you पराग भाई।
Thank you, Karan. Thank you, Kalpesh bhai. Okay, now let's quickly move to this portion. अब ऊपर 56 lakhs बोल रहा था और अभी यहाँ पे जब हम लोग 800 के ऊपर आ रहे हैं तो 18,000 ही बता रहे, अभी ये और कम हो गया. सो वो 56 lakhs को अपन टारगेट कर सकते हैं, वैसे उसने बोला है अपने ऑडियंस के हिसाब से. Priyank, we have a question from Ketan bhai. અરે મારું ચેટ બંધ થઈ ગયેલું છે, એ ચાલુ રાખ ને તો હું ત્યાં જ ક્વેશ્ચન. Chat ચાલુ જ છે. ઓલું આવે છે, ડિસેબલ ચેટ આવે છે. ઓકે, બીજા કોઈ એક એનીવે ઓલું જે મારે કોલ બટન હતું ને એ નહોતું થતું, મેં કીધું કે ના એ ગેટ ડિરેક્શન જ આવે રાખે છે, ગેટ ડિરેક્શન જ આવે રાખે છે. સર કયું ગેટ ડિરેક્શન? કોલ ટુ એક્શન કરવાનું હતું ને, કોલ ના હોય એવું કર્યું, ગેટ ડિરેક્શન ની જગ્યાએ. હા, તો એમાં સ્ક્રોલ ડાઉન બટન તમને આવતું હશે ને સર? આ સ્ક્રોલ કરીએ છે તો પણ કોલ નાવ ઉપર જતું નથી. એ આવે છે તે દેખાડ્યું કોલ નાવ આવે છે, પણ કોલ નાવ ક્લિક કરો તો ગેટ ડાયરેક્શન જ આવે છે. તમારા ફેસબુક પેજ પર તમારો નંબર કોઈ તમે સિલેક્ટ કર્યો છે? હા, તો એ ચેક કરી લઉં છું ફરીવાર. ઓકે સર, થેન્ક યુ. એક વખત ચેક કરો. હા, that should be the reason, otherwise I don't see કે કેમ ન આવવું જોઈએ. ઓકે, તમે બીજું કોઈ ટ્રાય કરો, લાઈક પેજ યા એવું કઈ કરો છો તો એ આવે છે સર? ગેટ ડાયરેક્શન છોડીને બીજું કઈ આવે છે? એક મિનિટ, લર્ન મોર. નહીં, સેમ જ આવે છે, ગેટ ડાયરેક્શન જ આવે, લાઈક પેજ ઉપર નથી આવતું. તો પછી સર કઈક બગ છે, મારે ઓફલાઈન તમારું ટ્રાય કરવું પડશે. ઓકે, થેન્ક યુ. કેરી ઓન. ઓકે, yeah, so I was on this particular part કે આપણે ઉપર જોયું 56 લાખ લોકો ને આપણું જાય છે, પણ અહીંયા હવે ફેસબુક જ્યારે આપણે પૈસા ડિફાઇન કરીએ છીએ ડેલી બજેટ, તો એ કહે છે 18,000 થી 52,000. સો ધીસ ફિગર ઇઝ એક્ઝેક્ટલી યોર ફિગર. ઉપરનું જે 56 લાખ રૂપિયા 56 લાખ લોકો જે છે એ ફેસબુક એમ કે આપણે જે ઓડિયન્સ સિલેક્ટ કરી એના પ્રમાણે 56 લાખ લોકોને બેઝિકલી આ વસ્તુ આપણે મોકલી શકીએ છીએ. બટ એ 56 લાખ લોકોને મોકલવા માટે પૈસા બી એટલા લાગશે. તો તમે જેટલા પૈસા અહીંયા આગળ સિલેક્ટ કરો છો એટલાના હિસાબે ફેસબુક નીચે તમને કહે છે કે ભાઈ આટલા રૂપિયા એટલે 800 રૂપિયા એક અઠવાડિયું એટલે 5,600 રૂપિયાનું તમારું આ એડ કેમ્પેન છે, એક અઠવાડિયું જે ચાલશે. તો એના હિસાબે તમે એક દિવસમાં 18,000 થી લઈને 50,000 માણસને તમે ટાર્ગેટ કરી શકશો એક દિવસમાં. So that is how it is been calculated. હવે એ લોકો obviously અહીંયા તમને ટેક્સ જોડીને આપી દેશે. હવે આ અમારું એમ સ્પેસ નું અમે કરતા હોઈએ છીએ એટલે અમારું અકાઉન્ટ ડાયરેક્ટલી લિંક છે. તમને લોકોને પેમેન્ટનું ઓપ્શન તમને અહીંયા આપતા હશે આઈ સપોઝ કે મેક પેમેન્ટ, તો એમાં તમારે તમારું ક્રેડિટ કાર્ડ નું અકાઉન્ટ એડ કરવાનું છે. અગર ત્યાં નહીં હોય તો ડાયરેક્ટલી તમે જે અહીંયા આગળ તમને બટન આવતું હશે પ્રમોટ કરીને એ ક્લિક કરશો તો તમને જેમ આપણે ક્યાંય भी ऑनलाइन शॉपिंग करिए, जब भी अपन फ्लिपकार्ट या कहीं पे भी ऑनलाइन शॉपिंग करते हैं अमेजोन पे, तो कैसे एक पेमेंट गेटवे ओपन हो जाता है, सेम वे में वो पेमेंट गेटवे ओपन हो जाएगा. और आप अगर आपका क्रेडिट कार्ड का डिटेल्स डालेंगे उसमें तो देन इट इज वेरी सिंपल, आपका एड वो प्रमोट हो जाएगा. सो दिस इज वन पार्ट ऑफ इट. ચિરાગ ભાઈ સર, તમારું અગર આ જ હતું અને તમે કહેતા હતા કે તમારી ઓડિયન્સ સેવ નથી થતી, તો 100% આમાં એ ઓપ્શન નથી ઓડિયન્સ સેવ કરવાનો. એનો બીજો ઓપ્શન છે અને બીજો બેટર વે ઓફ એડ છે, એ હું હવે શીખવાડવાનો છું. સો અગર તમારું આ જ ઓપ્શનમાં સેવ નહોતું થતું તો આઈ હોપ આઈ હેવ બીંગ એબલ ટુ આન્સર યુ કે આમાં એ સેવ નહીં થાય. ઓડિયન્સ સેવ કરવાનો અને બેટર એડ આ જે છે ખાલી અત્યારના આપણે જે કર્યું that is only right now targeting your Facebook page. Okay, નહીં, મને પ્રિયંકભાઈ બીજું જ ઓપ્શન છે ને ત્યારથી પણ આવી થતું. સેકન્ડ ઓપ્શન છે ને, હા જી, જ્યારે એક પર્ટિક્યુલર અગર અત્યારે મારી I think sir તમારી ત્યાંથી નહીં, મારી નથી.
હાલો, હા સર. હવે છે અવાજ? હા, હવે જે મારી છેલ્લી પોસ્ટ હતી ને, તો વિચ મેં શું કર્યું કે એ પોસ્ટને બૂસ્ટ કરી, અને બૂસ્ટ કર્યા પછી જે આ સેમ પ્રોસિજરથી આપણે પેમેન્ટ કર્યું અને મારે ટાર્ગેટ ઓડિયન્સ મેં સિલેક્ટ કર્યો, બરાબર છે. હવે એ સિલેક્ટ કરવામાં મારી પાસે ટાર્ગેટ ઓડિયન્સ ઓલરેડી એક તો બેઝિક ક્રાઇટેરિયા નાખી હતી, મારે મુંબઈ, ગુજરાત, પુણે, થાને, નવી મુંબઈ આટલા એરિયામાં મારે કરવું છે, બરાબર. તો એ કેમ્પેન ચાલુ થઈ ગયો, લાઇક્સ વોઝ કીપ્સ હિટિંગ મી, બટ પછી મને થયું કે આપણે, કારણ કે જો આમાં એક એવું ઓપ્શન પણ છે કે તમે કોઈ પણ ઘડીએ એડિટ પણ કરી શકો, કે તમને લાગે છે કે એડિટ કરવા મારે ઓડિયન્સ મારે ચેન્જ કરી નાખવું, મને આમાં વધારે ગિવન રિઝલ્ટ નથી મળી રહ્યું, તો હું મેં ઓડિયન્સ ચેન્જ કર્યું. હવે હું જ્યારે ચેન્જ કરવા જાઉં છું બીજું ઓડિયન્સ, જ્યારે હું પિક કરું છું, જે ઓલરેડી સેવ છે એમાં તો એ હિટ કરી રહ્યું છે, પણ હવે નવા ક્રાઇટેરિયા સાથે મારે નવું આખું ફોર્મ કરવું છે, નવું ઓડિયન્સ, તો એ સેવ નથી થઈ રહ્યું. એટલે અત્યારે હવે કેવું છે કે મારે એ પર્ટિક્યુલર એડ મારે સ્ટોપ કરી દેવી પડી, બીકોઝ મારે જેને ટાર્ગેટ કરવા છે એ ટાર્ગેટ નથી થઈ રહ્યો. મારા કેમ્પેન 400 રૂપિયાનું હતું, એમાં મારા 110 રૂપિયા હેઝ બીન યુટિલાઇઝ ફોર ધ 1 ડે, 5 દિવસનું જ કેમ્પેન હતું. રાઈટ. મેં સ્ટોપ શેના માટે કર્યું કે મારે જે ગિવન ટાર્ગેટ ઓડિયન્સ છે ઓન ધ ગો તમે કહો છો કે ઓન ધ ગો વેન યુ આર ટ્રાઇંગ ટુ ચેન્જ એનીથિંગ ઇટ ઇઝ નોટ ગેટિંગ સેવ્ડ. ઓન ધ ગો પણ હોઈ શકે. અત્યારે સમજો, અત્યારે પ્રેક્ટિકલ આપણે ધારો કે ઓફલાઈન આપણે વાત કરીએ ને, ત્યારે કદાચ એવું હોઈ શકે કે અત્યારે મારી પાસે એક પર્ટિક્યુલર આપણે એને નવેસરથી લઈએ કે ચલો ભાઈ, આ મારી એડ છે કે આ મારો વિડીયો છે, આ વિડીયો મારે પ્રમોટ કરવો છે 5 દિવસ માટે. હવે આ સેમ વસ્તુ દેખાશે મારા પેજ ઉપર, જે તમે બતાડી કે ધીસ આર ધ ક્રાઇટેરિયાસ, રાઈટ. આઈ હેવ મલ્ટિપલ થિંગ્સ ઓલરેડી. એમાં 5 ઓપ્શન આવે છે. પીપલ યુ ચૂઝ થ્રુ ટાર્ગેટિંગ, એટલે આપણે એમાં જઈને આપણે એડિટ કરીએ, બરાબર છે. પછી પીપલ હુ લાઇક્સ યોર પેજ, મારા પેજમાં અત્યારે લગભગ ઓલમોસ્ટ 775 લાઇક્સ છે, બરાબર છે. તો જે મારા પેજને લાઇક કરી છે એને મારે ટાર્ગેટ, એટલે એમાં મોસ્ટ પ્રોબેબલી એવું છે કે આપણા રિયલ્ટર્સ વધારે છે, અને ઘણા આપણા રિલેટિવ્સ હોઈ શકે, ઘણા આપણા કસ્ટમર્સ હોઈ શકે, એને લાઇક કરેલું છે પેજ. તો હવે એ પણ એક ઓપ્શન છે. અને થર્ડ ઓપ્શન છે પીપલ હુ લાઇક માય પેજ એન્ડ ઓલ્સો દેર ફ્રેન્ડ્સ, બરાબર. તો વિચ સિમ્સ ટુ બી વેરી ગુડ થિંગ, રાઈટ, કે મારા પેજને જેને લાઇક કર્યું છે અને એના જે ફ્રેન્ડ્સ છે, હવે ઓન એન એવરેજ એ બધાને મારે ટાર્ગેટ કરવા હોય તો ઇટ્સ અ ગુડ આઈડિયા, તો વિચ આઈ ડીડ ઓલરેડી. બટ આઈ વોઝ નોટ ગેટિંગ દેટ, શું કહેવાય કે હજુ મારી રીચ વધારવી છે, જેમ આપણે પ્રેક્ટિકલી આમાં તમે બતાડ્યું કે ભાઈ આપણે ડોક્ટર્સને એક કામ કરીએ. આઈ થિંક મને અમુક પર્સનલમાં ક્વેશ્ચન્સ આવે છે કે આ જો આપણે ઓફલાઈન જ લઈએ તો આ વસ્તુને ડેફિનેટલી ઓફલાઈન લઈએ, એન્ડ આઈ થિંક આઈ શુડ બી. એટલે મને ડાઉટ છે કદાચ કંઈક બગ તો નથી ને, અથવા તો બીજું એક રીઝન હોઈ શકે કે ટેબમાં અને આપણે પોર્ટલમાં ડિફરન્સ આવે છે કંઈક ઓપ્શન્સમાં, બીકોઝ અહીંયા કદાચ એવા ઓપ્શન મને વધારે ના દેખાતા હોય, એવું પોસિબલ ખરું? આઈડિયલી હોવું ના જોઈએ, બટ વિલ ફિગર આઉટ ઓફલાઈન ડેફિનેટલી. ઓલરાઈટ, યા, થેન્ક્સ. પ્રિયંકભાઈ, આગળનું તમારે પેમેન્ટનું આમાં દેખાડવું હોય તો મારી સ્ક્રીનમાં તમે દેખાડી દો આગળ કે કેવી રીતના આપણે આગળ કરી શકાય. હા, શ્યોરલી. હું સ્ટોપ કરું, તમે શેર કરો. યુ હેવ ધ રાઈટ. યા. દેખાય છે? It's coming up. Yes. આમાં દેખાડી દો તમે. તમારા સેવ ચેન્જીસ તમે કરો. So અગર બધાને સ્ક્રીન દેખાય છે પરાગભાઈની, this is how you have to add your GST number, your addresses and everything. પરાગભાઈ તમે નીચે સ્ક્રોલ કરશો. Yes, I think you have filled very nicely your GST number, your address. You can click on continue. તમારો GST નંબર એક્સેપ્ટ નથી થઈ રહ્યો ભાઈ. છે નહીં ને એટલે. અચ્છા છે, ઓકે. આપણે 20 લાખથી નાના વાળા છે. ઓકે, that's fine. GST નંબર નથી તો બી આઈ થિંક પેન નંબર થી લે છે. હા, લે છે.
પેન નંબર કાઢવો પડશે. ચલો એ આપણે આમાં આગળ નહીં જાય ને ડાયરેક્ટ? તમે પેન નંબર તમારે નાખવું પડશે એ સપોઝ. કન્ટિન્યુ. સેવ યોર એકાઉન્ટ. જીએસટી એકાઉન્ટ જે આપણે કર્યું ને બ્લેન્ક એ સેવ કરે છે. એના પછી આગળ ક્રેડિટ કાર્ડ નું આવશે. તો સારું સમજાય. એ જીએસટી માં લઈ લે છે. શાયદ કઈ મિસ્ટેક છે. હા, તમારામાં ઇતિહાસ ટક જ થઈ જાય છે. હા, શાયદ આ ફોર્મ માં મારો અવાજ આવે? ચલો જે નાખી દઈએ આમાં નહીં લે ને. નહીં, ઇટ વોન્ટ એક્સેપ્ટ. પણ વિધાઉટ જીએસટી પર આ થઈ જાય છે. હા, થવું જોઈએ આઈડિયલી. 02 રાગભાઈ તમે જીએસટી માં કાઈ ના ભરો તો નથી ચાલતું કે? ના, જીએસટી વગર થાય છે. હા દેવલભાઈ, જીએસટી વગર નહીં થાય. જીએસટી કમ્પલસરી થયું છે હવે. ઓકે ઓકે, બીકોઝ મેં પણ બહુ બધી વાર ટ્રાય કર્યું છે. ઓકે, હા તો કદાચ હોઈ શકે, એ રીઝન હોઈ શકે. હા, બટ એક સિમ્પલ ગેટવે બી આવવું જોઈએ. પેલા તો આવતું હતું, એટલે હમણાં નથી આવતું. હમણાં ટ્રાય કર્યું હતું. હા કલ્પેશભાઈ, જીએસટી વગર બી એક્સેપ્ટ કરતું જ હશે 100%. આ તો તમારે આઈટીસી ક્રેડિટ લેવાની હોય, તમને એનો બેનિફિટ મળે એટલા માટે જીએસટી હોય. બાકી 100% એનો ઓપ્શન હશે, એ નો હોય એવું બને જ નહીં. રાઈટ હોવું જ જોઈએ આઈડિયલી. આપણે ચેક કરીને ઇન્ફોર્મ કરી દઈએ. ચેક ઇટ ટુમોરો. યસ સર, યસ સર. જેને જીએસટી નો ઇશ્યુ હી કેન નોટ એડવર્ટાઇઝ. They can advertise. નહીં, they can advertise. હોવું જ જોઈએ. તમારી સ્ક્રીન શેર કર લઉં, કેન્સલ કરું છું. યસ શ્યોરલી. ઓકે, યા આવી ગઈ? ના, આઈ એમ સ્ટીલ નોટ એબલ ટુ ટેક ધ કંટ્રોલ. તમારે તમારી સ્ટોપ સ્ક્રીન કરવી પડશે. હવે આવી ગઈ? યસ સર. ઓકે, એટલે હું આને પ્રમોટ એડ બી કરું છું, તો બીકોઝ મારું અહીંયા અકાઉન્ટ ક્લિયરલી છે, સો ઇટ વિલ ડાયરેક્ટલી ગેટ સબમિટેડ બેઝિકલી. અહીંયા અમાઉન્ટ સ્પેન્ડ ની બધી મને ડિટેલ્સ મળશે. રિવ્યુ ઓફ ઇટ. આ હરેક વસ્તુ આપણે જ્યારે કોઈ બી વસ્તુ આપણે આપીએ છીએ, ફાઇનલી પ્રમોટ બી કરીએ છીએ, એના પછી તમારી એડ રિવ્યુ માટે જશે. આ ફેસબુકના રિવ્યુ માટે જાય છે. એન્ડ વન્સ દે સી ધેટ યોર કન્ટેન્ટ ઓફ ધ એડ ઇઝ ગુડ ઇનફ, તમારું પેમેન્ટ જે છે એ પ્રોપરલી પેમેન્ટનું તમારું ગેટવે પ્રોપર થયું છે, તો જ પછી ધેટ પર્ટિક્યુલર થિંગ વિલ ગેટ સિલેક્ટેડ. સો વી નીડ ટુ મેક શ્યોર કે આ વસ્તુ આપણી પ્રોપર હોય. આઈ હોપ વી વર ઓલ ટુગેધર. આપણે અત્યાર સુધી બરાબર છે. થોડુંક કદાચ આ લોકોને કોમ્પ્લિકેટેડ લાગતું હશે, આઈ અન્ડરસ્ટેન્ડ, બટ થોડોક ટોપિક બી એવી રીતે છે. સો અગર તમે લોકો આ વસ્તુ સમજી ગયા છો કે આપણા હોમ પેજને કઈ રીતે આપણે પ્રમોટ કરવું, તમે ટ્રાય કરજો. હું એક જ રિક્વેસ્ટ કરીશ કે ડુ નોટ ગેટ થિંક ધેટ વે કે અરે યાર આ બહુ ડિફિકલ્ટ લાગે છે, નહીં જવા દે, કઈ કામ થઈ ગયું, બીકોઝ પૈસા ઇન્વોલ્વ છે. હું એક જ રિક્વેસ્ટ કરીશ, તમે લોકો તમારા સાઈડથી ટ્રાય કરો, ક્યાંય બી અટકો. The Reek Gurukul team is always there to support you guys. Do not hesitate to do it by your own. It is very easy to do it. એક વખત તમે લોકો સક્સેસફુલી કરશો, પ્રોબ્લેમ્સ આવશે, એના રિઝોલ્યુશન આપણે ઓફલાઈન લેશું બધાના 1-on-1 થી,
પણ એક વખત ઈ થઈ જશે તો યુ વિલ સી ધ મેજિક કે તમે કઈ રીતે લીડ્સ તમે લોકો જનરેટ કરી શકો તમારા એક સિંગલ ફેસબુક પેજ ઉપરથી. ડિજિટલનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે કાંઈ પણ પોસ્ટ કર્યું કે કાંઈ બી થઈ ગયું છે એ તમે પાછું ડિલીટ કરી શકો છો. એટલે તમે તમારે પર્સનલી કન્ટિન્યુ ટ્રાય એન્ડ એરર કરતા રહેજો. કોઈ પણ ગલત થાય પોસ્ટ તો યુ કેન ડિલીટ ઇટ. કાંઈ પણ ફીચર્સ રોંગ થાય યુ કેન ડિલીટ ઇટ. એટલે બિંદાસ ટ્રાય એન્ડ એરર કરજો. ઓકે, ઇફ યુ અન્ડરસ્ટેન્ડ પ્લીઝ ટાઈપ યસ. Please type yours in the chat box. Thank you. Thank you Prerak bhai, thank you Ketan bhai, Anish bhai, Hitesh bhai. So I have another major topic to be covered. I think already આપણે 8:20 પર છે અને ઈ જે ટોપિક છે ઈ ટોપિક છે ad manager. Ad manager, there are 3 more topics to be covered in Facebook. Ad manager is something which I would like to cover right now. Apart from that, there is like Facebook pixel, Facebook lookalike, જેનાથી આપણે કઈ રીતે આપણા ઓડિયન્સને વધારે ટાર્ગેટ કરી શકીએ. તો ઈ આપણે બેઝિકલી કદાચ આપણું એડવાન્સ ફેસબુકનું આપણે એક સેક્શન પછી લેશું તો ઈ આપણે ત્યારે કરી શકીએ છે. હવે આપણી પાસે કેટલો ટાઈમ છે આજે? Because I will need half an hour for ad manager at least to make everybody understand. So કલ્પેશ ભાઈ આપણે ગો એડ કરવું છે કે એક બીજો એની માટે આપણે સેશન રાખવો છે? મિનિમમ મને હાફ એન આવર થી 45 મિનિટ્સ રાખવું જોઈએ સેશન. કાલે સોરી સેટરડે સેશન રાખીએ હવે, કારણ કે કોઈ બી આપણે ટ્રેનિંગ છે ને 1.5 કલાકથી વધારે કરશું ને 1.5 થી 1.5 કલાક તો લોકો ડિસ્કનેક્ટ થઈ જશે અને યાદ નહીં રહે બધી વસ્તુ બધાને. કરેક્ટ આઈ એગ્રી વિથ ધેટ. હા, એટલે લોકોને પ્રેક્ટિસ કરવા દો. લોકો પાસે 2 દિવસ છે બધા આપણે મેમ્બરો પાસે. બધા ટ્રાય કન્ટિન્યુ કરો અને ક્વેશ્ચન આન્સર જે પણ લાગે ને એ પર્સનલમાં એકવાર નાખી દો તો નેક્સ્ટ સેશનમાં એ ક્વેશ્ચન સાથે જ અમે પ્રેઝન્ટ થશું. એટલે બધા જ મેમ્બરોનો ટાઈમ વેસ્ટ ન થાય. અને આપણે ખાસ ધ્યાન રાખવાનું કે ક્વેશ્ચન એવા પૂછવા કે જેનાથી બધાને ફાયદો થાય છે. કોઈ પર્સનલ ક્વેશ્ચન ઉપર ધ્યાન ન આપે તો શું છે બધા બીજા 35 જણનો આપણો ટાઈમ વેસ્ટ ન થાય. એની માટે just for the sake of all the times, nothing else. Don't take anything personally. Surely. તો હું એક રિક્વેસ્ટ કરીશ બધાને, આપણે આજે પેજ કઈ રીતે પ્રમોટ કરવાનું એ મેં તમને શીખવાડ્યું છે. હવે આગળ આપણે પ્રોફેશનલી એડ કઈ રીતે બનાવી શકીએ એ આપણો નેક્સ્ટ સેશન રહેશે. સો હું રિક્વેસ્ટ કરીશ આપણે સેટરડે મળશું કલ્પેશભાઈ? Yes, Saturday, because Thursday and Friday we have our webinar. Right. In space. Yes. So better today we'll keep the gap. On Saturday same time 7 o'clock. It is the best time. અને બીજી એક વસ્તુ બધાને એક ઇનડાયરેક્ટલી નાનું મેજિક કયો કે કયો આપણે બધાના ફેસબુક પેજ આઈ થિંક બની ગયા છે, રાઈટ? સે યસ ઇન ધ ચેટ બોક્સ પ્લીઝ. થેન્ક યુ પરાગભાઈ. જીગરભાઈ થેન્ક યુ. હવે આપણે બધાના ચેટબુક ફેસબુક પેજના લિંક આપણે આપણા ગુરુકુલ ગ્રુપમાં નાખજો. અને હું રિક્વેસ્ટ કરીશ બધા જ એકબીજાના પેજોને લાઈક કરે અને ફોલો કરે. વેરી ટ્રુ. એટલે આપણે ઓટોમેટિકલી 50 લાખ એકબીજાની આવી જશે આપણને સીધી. 100%. સ્મોલ મેજિક, રાઈટ? જસ્ટ આજનો સેશન કમ્પ્લીટ કરવા પહેલા this is something basically take away to everybody from Rick Gurukul team side. આનો મેજિક શું છે? જેમ કલ્પેશભાઈએ કીધું તો એક 10 મિનિટ ખાલી હું આ વસ્તુને ખાલી તમને સમજાવવા માટે આ પ્રેઝન્ટેશન તમને બધાને આપીશ. These are certain learnings જે ટોપ 50 બ્રાન્ડ્સ જે બ્રાન્ડ્સ બની છે ફેસબુક પરથી. આ એ લોકોની લર્નિંગ છે કે એ લોકો શું કરતા હતા. મોર વોર્મથ લેસ સ્પેમ. મોર વોર્મથ લેસ સ્પેમ નો મતલબ શું છે? આ તમને અત્યારે હું જે કઈ બી કહું છું એ તમને ફરીથી બેઝિકલી હું ઓર્ગેનિક વેમાં કઈ રીતે આપણે ગ્રો કરી શકીએ એનું તમને એક આઈડિયાઝ આપું છું. પ્રેઝન્ટેશન ઓલરેડી મેં મોકલેલું છે બધાને આ વસ્તુ માટે. તો જસ્ટ આઈ વિલ ગો થ્રુ ઓલ ધીસ પોઈન્ટ. મોર વોર્મથ એટલે આપણા फेसबुक पेज, अपने फेसबुक पेज के ऊपर ऐसा नहीं है कि अरे अभी सिखा दिया तो कुछ भी डालते बैठो.
आई हैव सीन, आई वुड नॉट लाइक टू नेम, बट काफी कुछ कुछ लोगों के मैंने देखे हैं फेसबुक पेज जिसमें वो लोग कुछ भी शेयर करते हैं, वो टाइम पास वाला टिकटॉक वाला वीडियो भी अपने फेसबुक पेज शेयर करते हैं। ऐसा नहीं करना है, ये अपना बिजनेस पेज है एंड वी हैव टू बी प्रोफेशनल एंड वी हैव टू यूज दिस एज अ बिजनेस पेज। सो प्लीज मेक श्योर करो कि अपने बिजनेस पेज में अपने बिजनेस के रिलेटेड का ही सारी चीजें अपन डाले, बाकी कुछ जो भी टिकटॉक का टाइम पास वीडियो या दूसरा कुछ टाइम पास का कुछ भी चीजें है वो आप आपके फेसबुक अकाउंट पे रखो, बट फेसबुक पेज पे मत डालो, प्लीज मत डालो, नहीं तो आपका ब्रांड इमेज इंपैक्ट हो सकता है। फैंस लाइक फ्री स्टफ, आप एकदम सिंपल चीज है, आप ये चीज हमें यूएस बेस्ड कंपनी से सब लोग को सीखने की जरूरत है। आप कोई भी चीज ले लो, उन लोग का बिजनेस स्ट्रेटेजी ही वही होता है, उनको पता है फैंस लाइक फ्री स्टफ। व्हाट आई मीन, आप कोई भी एग्जांपल ले लो, आप ओला ले लो, ओला वाले ने क्या किया, पहले फ्री राइड, इनिशियल आप लॉग इन करो तो आपको 100 रुपए की फ्री राइड, 500 रुपए का फ्री राइड। आप गूगल पे देखो, आप अगर किसी को 10 जन को बेसिकली स्प्रेड करोगे हमारा वो ऐप तो आपको इतना क्रेडिट हो जाएगा। आप पेटीएम देखो, सेम थिंग, दे हैड यूज्ड द स्ट्रेटेजी। आप व्हाट्सएप देखो, सब लोग को फ्री 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 अनलिमिटेड, बेसिकली लोगों ने, व्हाट्सएप वाले लोग ने क्या किया, अनलिमिटेड लोगों को, सब लोग को आ जाओ हमारा प्लेटफॉर्म फ्री है, बट क्या व्हाट्सएप फ्री है? अगर वो व्हाट्सएप फ्री है, इतने करोड़ों, पूरे बिलियंस ऑफ लोगों को व्हाट्सएप आज बेसिकली फ्री ऑफ कॉस्ट उसका ऐप यूज करने दे रहा है, तो उसको क्या उसके पीछे कॉस्टिंग नहीं लग रहा है? बट गूगल की बात करो, yes Hital, I know I have missed, but I will definitely show you that maybe either offline or in the next session. We had stopped that session, so I was not able to show you that. I'm really sorry for that. Coming back to the fans, सारे लोग, गूगल भी है या व्हाट्सएप है या फेसबुक है, वो कुछ भी चीज अपने पास फ्री नहीं करा रही है। फ्री में फेसबुक पे अकाउंट बना दिया हम लोग ने, तो वो फ्री में नहीं बना रहे, फेसबुक उसके पीछे बिलियंस एंड बिलियंस का बिजनेस कर रहा है। सो वही सेम टेक्निक अपने को अपने पेज पे यूज करना है। अपने किसी फैन को बोलो भाई मेरा पेज तू शेयर कर तो मैं तेरे को कुछ चीज का डिस्काउंट दूंगा, या कुछ भी मेथोडोलॉजी कैन बी एनीथिंग, बट दैट शुड बी अ ट्रिक टू यूज। Your Facebook, as I already said last time, it's another website. Please make sure all your business account details, each and every detail about your project, આપણે કોઈ ભી projects હોય એ આપણે properly put કરીએ. Invite them to your world. Your friends are all there. What I mean by invite them to your world is your business. આપણા માટે આપણું business સૌથી પ્યારું હોવું જોઈએ. શું થાય છે, there are so many people, and I am sure આ વસ્તુ તમારા લોકોની મેજોરિટી કેસમાં હશે, where I have seen in your personal account you have maybe more than 1000 friends, but on your business page you have only 50 likes or 60 likes. So આ તો એવી વાત થઈ ગઈ કે તમારા પાસે તમારો ક્રાઉડ છે, તમારો ઓડિયન્સ છે, બધું જ છે, પણ તમે એને ટાર્ગેટ નથી કરતા તમારી દુનિયા દેખાડવા માટે. तो रिपीटेटिवली आई विल रिक्वेस्ट दिस, તમારા પેજ પર એક ઓપ્શન હોય છે ઇન્વાઇટ ઓલ. જસ્ટ એક બટન ક્લિક કરવાથી તમે તમારા અકાઉન્ટના જેટલા બી ફ્રેન્ડ્સ છે એને તમે જસ્ટ એક બટન ક્લિક કરવાથી તમે તમારા પેજને લાઈક કરવા માટે ઇન્વાઇટ કરી શકશો. યુ શુડ ઓલવેઝ મેક શ્યોર કે યુ ડુ ઇટ. તમારા હરેક ફ્રેન્ડ્સને ખબર હોવી જોઈએ કે તમે તમારા બિઝનેસ પેજ પર શું કરી રહ્યા છો, બીકોઝ દે આર probably the easiest approach or easiest target for your lead, because they have some reference, that's why they are in your Facebook account. You may be your fan superstar, make him yours. What I mean by that is તમે તમારા ફ્રેન્ડ ને બી આ વસ્તુ કરી શકશો. ઉપરનો જે પોઈન્ટ છે, તમે તમારા અકાઉન્ટ ને કરો, તમારા ફ્રેન્ડ ને બી તમે બેઝિકલી રિક્વેસ્ટ કરો, એ લોકો બી તમારા પેજ ને ઇન્વાઇટ ઓલ કરી શકશે એના ફ્રેન્ડ લોકોને. this is like a cascading multiple times. જેમ હમણાં કલ્પેશભાઈએ કીધું કે આપણે એકબીજાના પેજને લાઈક કરીએ તો ઓટોમેટિકલી આપણા 50 100 200 લાઈક આપણા પેજના વધી જશે બધા કરશે. તો એવી રીતે જ હું કદાચ બીજા કોઈનું પણ લાઈક માટે હું ઇન્વાઇટ કરીશ તો
મારું વધશે. મારા કોઈ ફ્રેન્ડને હું કહીશ ભાઈ મારો પેજ જરા થોડો તારા ગ્રુપમાં મોકલ ને, તો માની લો મારા ફ્રેન્ડ કોઈ છે એના ગ્રુપ અકાઉન્ટમાં એના અકાઉન્ટમાં 2000 3000 ફ્રેન્ડ્સ છે, તો એ લોકોને બી ઇન્વાઇટ કરવા માટે મોકલી શકે છે, તો જેનાથી મને ઓટોમેટિકલી મારી રીચ વધી જશે. સો ધીસ ઇઝ વોટ યુ નીડ ટુ ડુ એન્ડ યુ નીડ ટુ always do this to grow your audiences for your page organically. Show you care, your fan will too. Again આ મતલબ સેમ ટુ સેમ છે જે કલ્પેશભાઈ કીધું કે આપણે એકબીજાના માટે હેલ્પ કરીએ, એકબીજાને હેલ્પ કરશું, એકબીજાના ઓડિયન્સ એકબીજાના પેજ પર લાઈક કરશું, આમાં કોઈ કોમ્પિટિશન નથી, એકબીજાને લાઈક કરશું તો તમે ગ્રો થશો. LinkedIn માં આ એક ફીચર છે સિમિલર જેને કહેવાય છે એન્ડ્રોસ. when you do that endorsement તો તમને મલ્ટિપલ સામે એન્ડોર્સમેન્ટ મળે. તો અહીંયા બી એવી રીતે છે, તમે બીજા કોઈનું લાઈક કરશો તો you will get more like simultaneously. It is like give and take relation between the two competitors as well. Fan pages shouldn't be controlled, fans are allowed to be crazy. આનો મતલબ શું છે, ઘણી વખત છે ને આ વસ્તુ તમે કદાચ ઓબ્ઝર્વ કરી હશે, નહીં કરી હોય તો you should also do that. અમે એમસ્પેસ આ વસ્તુ કરીએ છીએ. in your post what there is a possibility you can tag somebody or there is a possibility કે તમે કોઈ બીજાના ફેનના પેજને તમે તમારા પોસ્ટ પર તમે ટેગ કરી શકો છો યા પર્સનલી એમને ટેગ કરી શકો છો. સો ઘણી વખત શું થતું હોય, આપણે એમ કહીએ અરે તે મારા પેજનું નામ યુઝ કર્યું, તું મારા પેજનું નામ યુઝ નહીં કરી શકે. નો, ડુ નોટ ડુ ધેટ. ઇફ ધેટ યુઝેજ ઇઝ ટુ બી ડન ઇન ધ રાઈટ વે, કરો. બીકોઝ જ્યાં બી નામ યુઝ થાય છે, અગર કોઈ તમારો ફ્રેન્ડ યુઝ કરે છે એને ક્યાંક, તો તમારા પેજની પણ એટલી ઓડિયન્સની કેપેસિટી વધે છે, કેમ કે એના પેજ પર યુઝ કર્યું તમારા પેજનું નામ એના પોસ્ટમાં, તો એના જેટલા લોકો એનો પોસ્ટ જોશે એ લોકો પોસિબલ છે કે એમાંથી એ લોકો તમારો પેજ પર પણ આવી શકે બાય ક્લિકિંગ ધેટ પર્ટિક્યુલર ટેગિંગ. સો વી શુડ ડુ ધેટ always. We should not stop our fan and make sure that we help each other again. If they complain, don't hug them for a month later. ઘણી વખત એવું થઈ જાય છે કે ઓબ્વિયસલી આપણું બિઝનેસ પેજ છે તો ક્લાયન્ટ્સ હોઈ શકે છે, ક્લાયન્ટ કમ્પ્લેન કરી શકે છે. કોઈ આપણો ક્લાયન્ટ છે જે કદાચ આપણાથી નારાજ હોય તો એ આવીને સોશિયલ મીડિયા છે તો આવીને લખી નાખે કે ફલાણું ડીકણું આ બ્રાન્ડ ઓફ કંપની છે એને મને અહીંયા હેરાન કર્યો, મને આ સર્વિસ પ્રોપરલી ન આપી, મારી સાથે આવું થયું, વોટ એવર ઇટ કેન બી ધ રીઝન. What we do is we don't reply them. અરે સોશિયલ મીડિયા છે બીજા એ વાંચી લેશે તો. Do not do that. It's okay to do the mistake, but it is very difficult or it is very wrong to hide that mistake. Fine, કદાચ આપણાથી કોઈ મિસ્ટેક થઈ હશે, apologize that on the platform itself. અને એ ફ્રેન્ડને પછી રિક્વેસ્ટ કરો કે તું ભાઈ તારી કમેન્ટ ડિલીટ કર, યા પછી રિક્વેસ્ટ કરો કે we will make sure કે next time we don't repeat that mistake and we will provide you a better feedback or better service from our side. So that way it will look much more professional also. Your fans are the best research team you have. Once again, why I am telling you that is, તમારા ફ્રેન્ડ્સ જ તમને કહેશે તમારા પેજ પર જે લાગે છે એ લોકોને જે કાંઈ બી આવે છે એ તમને ગમે છે કે નહીં. સો whenever you are talking with your friends, કદાચ બધાની સાથે આપણે વાત ન કરતા હોય, આપણા ગ્રુપમાં લેટ્સ સે 1000 જણા તમારા પેજને લાઈક કર્યું છે, પણ એ 1000 માંથી 25-50 જણને તો તમે રેગ્યુલર બેસિસ પર તમે ફોન પર વાત કરી શકતા હશો યા કોન્ટેક્ટ હશે. સો આઈ વોન્ટ કે તમે લોકો એ લોકોને પૂછતા રહો કે યાર તું જોજે ને મારા પેજમાં આવું થયું છે, મેં આ હમણાં નવો પોસ્ટ કર્યો છે, તો વોટ ઇઝ યોર થિંકિંગ અબાઉટ ધેટ પોસ્ટ. તમે બ્લોગ તમારા પેજને લિંક કરી શકો છો તમારા વેબસાઇટ સાથે, તો એ જ્યારે કરો તો તમે એ પૂછી શકો કે તું જરા એક વખત વાંચજે ને તને કેવું લાગે છે. સો ટેક ધ ફીડબેક ફ્રોમ યોર ફ્રેન્ડ્સ. they will give you a right feedback and that will help you to make sure the content on your Facebook page, on your business page is up to the mark. Your friends won't buy not unless you make them feel special. Again, I had covered already that point કે આપણે હંમેશા આપણા જે કોઈ બી ફ્રેન્ડ્સ છે, આપણા જે ક્લાયન્ટ્સ છે જે આપણા પેજ પર આવે છે, કંઈક એને ઇન્સેન્ટિવ આપવું પડશે. જેમ આપણને આપણા હરેક સીપી મીટ ક્યારે બી હોય છે તો બિલ્ડર ઓલવેઝ ગીવ અસ સમ ઇન્સેન્ટિવ સ્કીમ્સ. તો સેમ વે હિયર they are our clients, we need to provide them some offer, some incentive scheme to make sure they get attracted and they stick to around to our page and they be loyal to our page. That is very, very important. A customer who is loyal to your page, make sure and take it as a granted he will be loyal to your service as well. We have observed this as a M space. અમે લોકો આ બહુ ક્લોઝલી અમે મોનિટર કરીએ છીએ.
જે લોકો અમારા પેજને ફોલો કરે છે ક્લોઝલી, those customers do contact us સામને સે અગર એ લોકોને કોઈ રિયલ એસ્ટેટની રિક્વાયરમેન્ટ હોય છે. And I'm telling you it works wonders because that is something without referral, without money. This is organic. કોઈ 200 રૂપિયા, કોઈ 500 રૂપિયા કે કોઈ 1000 રૂપિયા બી તમે સ્પેન્ડ નથી કરતા આ વસ્તુ માટે. જસ્ટ ઓર્ગેનિક રિલેશન બનાવો and it will give you a good referrals also and it might generate some lead also. Your fans are your army. Fight wars with them. Now what does that mean? તમે પોલિંગ સિસ્ટમ્સ રાખી શકો, તમે વોટિંગ સિસ્ટમ્સ રાખી શકો છો. જ્યારે તમે તમને કોઈ ફીડબેક જોઈએ છે અબાઉટ ધ બિઝનેસ, અબાઉટ ધ ફ્રેટર્નિટી ઓફ રિયલ એસ્ટેટ, તમે એ વસ્તુ કરાવી શકો છો અને મેક શ્યોર કે તમે એંગેજ કરી શકો. થઈ શકે છે કે કદાચ તમારો એક ફ્રેન્ડનો વ્યૂ કંઈક અલગ છે, બીજા ફ્રેન્ડનો વ્યૂ અલગ છે, તમારો વ્યૂ અલગ છે, and there can be an argument or debate which is taking place on your Facebook page. Do not stop that. Important is not that you are right, you have to prove that way. Important is that you are listening to your fans and you are giving an appropriate answer or appropriate service depending upon what they want. So make sure એવું પ્રૂવ નહીં કરવાની ટ્રાય કરો તમારા ફેસબુક પેજ પર કે યાર મારો જે કોન્ટેન્ટ છે યા મારી જે કોઈ બી વસ્તુના મેં પોસ્ટ કરી છે એ જ રાઈટ છે. તમે ડિબેટ કરી શકો છો, તમે પોલિંગ સિસ્ટમ લઈ શકો છો, તમે વોટિંગ કરી શકો છો. All that can be done on your Facebook page and it gives a wonders in terms of organic growth of your page and organic leads what you can achieve it. So I will request on this note, આ 2 દિવસ જે આપણે બ્રેક છે આ બધા પોઈન્ટ્સ અને જે કઈ બી આ 2 સેશન આપણે લીધા એમાં તમે લોકો શીખ્યા. I hope I was able to make you guys understand about the page promotion today. એક વખત પ્લીઝ ટ્રાય કરો and any issues આવશે problem. I know there are certain bugs which I am also facing currently from Facebook side, so e issues આવશે, but I am giving you an assurance the entire Rig Gurukul meeting committee members જે છે અમે લોકો, હું, કલ્પેશભાઈ, કરણ, પરાગભાઈ, ધવલભાઈ, અમે બધા we will be always ready to have one-on-one meeting. ખાલી એક જ રિક્વેસ્ટ છે, before that one-on-one meeting make sure કે તમારા લેપટોપ પર AnyDesk download હોય so that we can see, we can tip into your account and we can see directly કે તમે કયું exactly ક્યાં આગળ તમે સ્ટક છો અને કઈ રીતે અમે તમને એ હેલ્પ કરી શકે છે. સો એક ખાલી રિક્વેસ્ટ છે, પ્રી રિક્વિઝિટ AnyDesk બધા ડાઉનલોડ કરીને અમને અપ્રોચ કરજો so that it makes easy અને બધાનો ટાઈમ ઓછો સ્પેન્ડ થાય. Thank you once again. કઈ બી ક્વેશ્ચન હોય તો we can take it offline. જીગરભાઈ, yes, જીગરભાઈએ હેન્ડ રેઝ કર્યો છે. જીગરભાઈ કઈ ક્વેશ્ચન? જીગરભાઈ અનમ્યુટ નથી થતા, એક સેકન્ડ આ અગેન ટ્રાય. Hello. હા Done? જીગરભાઈ. I've got that feature of call now. એ મેં એડિટ કરી લીધું છે. ઓકે. અને આપણે જે શાલિનભાઈએ WhatsApp અને ક્રિએટ કર્યું હતું that cannot come to our page. ઓપ્શન એક જ આવશે, કોલ નાઉ એક જ આવશે. નહીં નહીં આવશે ને સર, તમારા પેજ પર પણ એટલે મેક્સિમમ there you can keep this two. Okay, but I am trying to keep the two, call now and WhatsApp. તો એવું થાય છે કે કોલ નાઉ કરવા જાઉં છું તો WhatsApp બંધ થઈ જાય છે અને WhatsApp ઓન કરું છું તો કોલ નાઉ વયું જાય છે. સર એમાં એવું છે, તમારું એક બાય ડિફોલ્ટ બટન હશે which is your messenger. હા. ઓકે. હું તને ચાલ ને પછી ફોન કરું છું, just continue with this. નો પ્રોબ્લેમ સર, આપણે ઓફલાઈન આ વસ્તુ એટલે this is એટલે બેટર છે કે ઓકે you just continue with the session. નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. હા પરાગભાઈ, આપણે બે ઓપ્શન કરી શકીએ છીએ, but there is one setting which we need to do. જોઈએ તો હું તમને ઓફલાઈન શીખવાડી દઈશ, નો પ્રોબ્લેમ at all. Any more questions before we end this session? I think we can end the session now. Surely. Thank you once again everybody. We will meet on this coming Saturday. Thank you. Okay, bye. Thank you.